વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત વિભાજનની કોષ અને વિદ્યુત વિભાજન. તો આપણે આગળ વિદ્યુત રાસાયણિક કોષ જોઈ ગયા, જેમાં રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને વિદ્યુત ઉર્જા મળતી છે. આયા આપણે બાહ્ય વોલ્ટેજથી વિદ્યુત રાસાયણિક બાહ્ય વોલ્ટેજ આપણે વિદ્યુત વિભાજન કોષમાં પસાર કરીએ, ડીસી ડાયરેક્ટ કરંટ, ત્યારે આપણને વિદ્યુત વિભાજન કોષમાં રાસાયણિક પ્રક્રિયાથી અને નીચો મળે છે. અને આવા પ્રયોગશાળા ઉપરાંત ઔદ્યોગિક પ્રક્રમમાં મોટા ભાગે આવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો એમાં સૌથી સાદો વિદ્યુત વિભાજન કોષ છે કોપર સલ્ફેટમાં. આપણે તમે ધોરણ 10 માં ભણી ગયા કે આપણું કોપર સલ્ફેટનું દ્રાવણ હોય છે CuSO4, કોપર સલ્ફેટનું દ્રાવણ. આમાં કોપરની બે પટ્ટી ડુબાડેલી હોય છે. એમાં બંને વિદ્યુત ધ્રુવ એક જ પાત્રમાં ડુબાડવામાં આવે છે. અહીંથી આપણે વિદ્યુત પ્રવાહ દાખલ કરીએ છીએ અને આપણે એનોડ દેશું અશુદ્ધ કોપર અને આપણે કેથોડ દેશું શુદ્ધ કોપર. તો આ વિદ્યુત વિભાજનના સાદા કોષમાં CuSO4 ના દ્રાવણમાં આવા કોપરના બે વિદ્યુત ધ્રુવોની પટ્ટી ડુબાડેલી હોય છે. જે એનોડ તરીકે અશુદ્ધ કોપરનો સળિયો લઈએ આપણે પટ્ટી લઈએ, કેથોડ તરીકે શુદ્ધ કોપરનો સળિયો લઈએ. હવે આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે પ્રક્રિયા આવી થાય છે કેથોડ ઉપર Cu+2 Cu આવી રીતે કોપર આપણને નિક્ષેપિત થાય છે. એનોડ ઉપર તમે જાણો છો કે કોપર છે એ Cu+2 આયનમાં વિસર્જિત થાય છે. આયા રિડક્શન પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન ઉમેરાય છે. આયા ઓક્સિડેશન પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન દૂર થાય. આ અશુદ્ધ કોપર ઓગળે છે અને શુદ્ધ કોપર ઉપર કોપર નિક્ષેપિત થાય છે. આવી રીતે આપણે કોપરનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો આ તો સૌથી સાદો વિદ્યુત વિભાજન કોષ, જેમાં બહારથી વિદ્યુત રાસાયણિક અને વિદ્યુત વોલ્ટેજ આપવાથી આ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આપણને એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે. આ પદ્ધતિથી આપણે અશુદ્ધ કોપરને શુદ્ધ કોપરમાં મેળવી શકીએ, જે તમે ધોરણ 10 માં ભણી ગયા. હવે આ સિવાય વિદ્યુત વિભાજનમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ આ બધી કોઈ રિડક્શન કરતા ન મળે ત્યારે આ વિદ્યુત વિભાજન પદ્ધતિથી રિડક્શન કરતા ન હોય ત્યારે અથવા ન મળે ત્યારે આ વિદ્યુત વિભાજન પદ્ધતિથી આ ધાતુનું સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવામાં આવે છે. તમે જાણો છો સોડિયમ અને મેગ્નેશિયમ એના ક્લોરાઇડના પીગળિત દ્રાવણ લઈ આ કોષમાં આનું પીગળિત દ્રાવણ લઈ અને આપણે વિદ્યુત વિભાજન કરવાથી સોડિયમ અને મેગ્નેશિયમ મળે છે. એલ્યુમિનિયમમાં તમે જાણો છો આપણે ક્રાયોલાઇટ ઉમેરી એને ઓક્સાઇડમાં ફેરવવાનું છે અને આ ક્રાયોલાઇટ વાળો ઓક્સાઇડ છે એને આમાં ભરી અને એનું પણ આપણે વિદ્યુત વિભાજન કરી અને એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ. તો સિમ્પલ છે. વિદ્યુત વિભાજનની કોષમાં બંને વિદ્યુત ધ્રુવ એક જ પાત્રમાં ડુબાડવામાં આવે છે. બહારથી વિદ્યુત વોલ્ટેજ ઉત્પન્ન કરવામાં આવે છે. ધ્યાન રાખજો, આ વિદ્યુત રાસાયણિક કોષથી અલગ કોષ છે. એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો તો આમાં વિદ્યુત પ્રવાહ આપવો પડે છે, જેથી રાસાયણિક પ્રક્રિયા થાય છે. વિદ્યુત રાસાયણિક કોષમાં રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હતું. અહીંયા વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. તો સાદો કોષ આપણને વિદ્યુત વિભાજન સિમ્પલ છે, જે તમે ધોરણ 10 માં ભણી ગયા. કોપર સલ્ફેટના જલી દ્રાવણમાં આપણે એનોડ અને કેથોડ તરીકે કોપરના સળિયા અશુદ્ધ તરીકે એનોડ અને શુદ્ધ તરીકે કેથોડ ડુબાડવાથી આ રીતની પ્રોસેસ કેથોડ ઉપર રિડક્શન થશે, એનોડ ઉપર ઓક્સિડેશન થશે અને આવી રીતે આપણે કોપરનું શુદ્ધિકરણ કરી શકશું. આ પાયા ઉપર આ વિદ્યુત વિભાજન પદ્ધતિથી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જ્યારે રિએક્શન કરતાનો યોગ્ય વિકલ્પ ન હોય ત્યાં આ પદ્ધતિ મેળવવામાં આવે છે. આ તો આપણો વિદ્યુત વિભાજન કોષ. ફેરાડેના નિયમો જોઈએ. હવે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો.
તો આમાં બંને નિયમમાં વિદ્યુત જથ્થો જ પસાર કરવાનો છે. સિમ્પલ છે, યાદ રાખવા માટે વિદ્યુત જથ્થો બેમાં પસાર કરવામાં આવે છે. બીજામાં આમાં બંને વસ્તુ એક જ હતી કે વિદ્યુત જથ્થો પસાર કરો ત્યારે વિદ્યુત ધ્રુવ ઉપર જે નિપજનો જથ્થો પ્રાપ્ત થાય, જેટલો વિદ્યુત પ્રવાહ તમે પસાર કર્યો હોય વધુ કરો તો વધુ મળે, સમપ્રમાણ. આયા હવે આપણે વિદ્યુત વિભાજ્ય જુદા જુદા લઈ લઈએ ત્યારે વિદ્યુતનો જથ્થો સમાન પસાર કરો ત્યારે નિપજનો જથ્થો કેના ઉપર આધાર રાખે? તો કે નિપજના જથ્થાના તુલ્યભારના સમપ્રમાણમાં આધાર રાખે. તો પ્રથમ નિયમ એમ કીધો વિદ્યુત જથ્થો જ બંને નિયમમાં પસાર કરવાની વાત છે. ખાસ મિત્રો યાદ રાખો કે પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઉપર પ્રક્રિયાનો જથ્થો તે વિદ્યુત વિભાજનીયમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તમે સિમ્પલ આ પણ યાદ રાખી શકો, W ચલે છે Q, W બરાબર નિપજનો જથ્થો, Q બરાબર વિદ્યુતનો જથ્થો. એક જ સૂત્ર ઉપરથી તમે આખું વાક્ય લખી શકો છો. આવી જ રીતે દ્વિતીય નિયમ છે કે વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુત વિભાજનો જુદા જુદા દ્રાવણ હોય ત્યારે સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થોમાંથી મુક્ત થયેલ જથ્થો, તમે બંને વિદ્યુત ધ્રુવને શ્રેણીમાં જોડી દો, કોપરનો, એલ્યુમિનિયમનો, પછી સિલ્વરનો, ત્યારે બધા જ વિદ્યુત વિભાજન કોષમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરો ત્યારે એનો જથ્થો છે એના તુલ્યભાર, અને તુલ્યભાર એટલે પરમાણુ દળ વત્તા ધન આયન માટે જેટલા ઇલેક્ટ્રોન હોય એના સરવાળાને તુલ્યભાર કહેવામાં આવે છે. તુલ્યભારના સમપ્રમાણ હોય છે, જેને W ચલે છે EQ, ઇક્વિવેલન્ટ વેઇટ, તુલ્યભાર. તો આમ બંને નિયમ સમપ્રમાણના જ છે. આયા વિદ્યુતનો જથ્થો, પ્રક્રિયાનો જથ્થો વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં, આયા નિપજનો જથ્થો એના તુલ્યભારના સમપ્રમાણમાં. કારણ કે વિદ્યુત પ્રવાહ તો આપણે સમાન કરી દીધો ત્યારે એના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો આમ વિદ્યુત વિભાજન પાત્રમાં આયા આપણે એક જ ધ્રુવ છે એટલે વિદ્યુતનો જથ્થો પ્રક્રિયાના જથ્થાના સમપ્રમાણમાં છે. આયા આપણે જુદા જુદા વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યા હોય અને જુદા જુદા પાત્રમાં આપણે ભર્યા હોય ત્યારે આના જથ્થાઓ ઈ તુલ્યભાર એટલે વિદ્યુત ધ્રુવ છે જે નિપજ છે ઈ એના તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. હવે આ જથ્થો માપવા માટે જૂની પદ્ધતિ હતી કુલોમીટર. કુલોમીટર એટલે પ્રમાણિત વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરીને આ પદ્ધતિ આપણે નિપજનો જથ્થો માપતા હતા, પણ હાલમાં આ પદ્ધતિ લુપ્ત થઈ ગઈ છે. એની જગ્યાએ પ્રવાહ અચળ લઈ ફેરાડેના સૂત્રની મદદથી Q બરાબર IT સૂત્રની મદદથી આપણે વિદ્યુતનો જથ્થો માપી શકીએ છીએ. જ્યાં Q વિદ્યુતનો જથ્થો કુલમ્બમાં છે, ખાસ ધ્યાન રાખો, કુલમ્બમાં, I વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને T સમય જે સેકન્ડમાં લઈને આવી આપણે ગણતરી કરવામાં આવે છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખો, Q બરાબર IT આ સૂત્રનો ઉપયોગ કરી તમારે દાખલો પરીક્ષામાં પૂછાશે, વેરી મોસ્ટ ટાઈમ. એટલે બે નિયમ આપી સમપ્રમાણના, કહેવાનું કે આ પદ્ધતિ છે એ આના મદદથી માપતા હાલમાં આ Q બરાબર IT ની મદદથી આપણે આ નિપજનો જથ્થો માપી શકીએ છીએ. હવે એમાં આપણે વ્યાખ્યાયિત કરીએ ફેરાડે કે ભાઈ કુલમ્બ વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં કેવી રીતે મુકાતો કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને ફેરાડે કહેવાય. એ આપણે સમજીએ. હવે 1 મોલ 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર તમારે યાદ રાખવાનું છે 1.61 × 10⁻⁻⁹ કુલમ્બ. આ એટલો વીજભાર 1 ઇલેક્ટ્રોનનો વીજભાર છે. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર 1.61 − 10⁻⁻⁹ કુલમ્બ છે, જેને આપણે C સિમ્બોલ વડે દર્શાવીએ. તો 1 મોલ માટે કેટલા? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? તમે જાણો છો કે 1 મોલ બરાબર તમે જાણો છો 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન ગુણ્યા આપણી પાસે છે 1.6021 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ્બ. તો આપણે ગુણાકાર કરશું તો 96487 એટલા કુલમ્બ આવશે.
જેને આપણે સરળતા ખાતા 9500 કુલમ લઈએ છીએ. કુલમ પ્રતિ મોલ. તો 9500 સરળતા ખાતર લઈએ, જેને 1 ફેરાડે કહેવાય. 1 ફેરાડે એટલે આપણું મૂલ્ય થશે 9500 કુલમ. હવે આને આપણે સમજીએ. આવી રીતે 1 ફેરાડેનું મૂલ્ય 9500 કુલમ થાય. હવે આના માટે આપણે સમજીએ તો સિલ્વર આયન છે Ag+1, આના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોન જરૂરી છે. તો અહીંયા હું લખીશ કે 1 મોલ ઇલેક્ટ્રોન બરાબર 1 ફેરાડે બરાબર 1 કુલમ. આમ તમે લખી શકો. ત્યારે તમને આ 1 મોલ શું મળ્યું? Ag મળ્યું. અહીંયા કુલમ તમારે લખવા હોય તો હું લખી નાખી શકું 9500 કુલમ બરાબર 1 મોલ Ag આપણને મળે છે. આવી રીતે મિત્રો Mg નું હોય Mg+2, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન 2 મોલ ઇલેક્ટ્રોન વપરાય ત્યારે Mg મળે છે. તો અહીંયા આપણે 2 મોલ ઇલેક્ટ્રોન તો 2 ફેરાડે ત્યારે આપણને 1 મોલ Mg મળે છે. અથવા 2 ગુણ્યા 9500, આમ 2 ગુણ્યા 9500 કુલમ બરાબર આપણને 1 મોલ Ag મળે છે. આવી રીતે આપણે એલ્યુમિનિયમ માટે Al+3 અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન રિડક્શન થઈ અને એલ્યુમિનિયમ આપે છે. એટલે કે 3 મોલ ઇલેક્ટ્રોન બરાબર 3 ફેરાડે. 3 ફેરાડે આપણને ઓન્લી ફોર 1 મોલ એલ્યુમિનિયમ મળે છે. 3 ફેરાડે એટલે 3 ગુણ્યા 9500 કરો. જો આ હતી આપણે ફેરાડેની વિગત. આની મદદથી આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. મિત્રો આ એક્ઝામ્પલ ફેરાડેના વિદ્યુતભારના નિયમને આધારે આપણે ગણવાનું છે. ફેરાડેનું આપણને સમીકરણ આપ્યું હતું Q = IT. તો આપણી રકમ છે CuSO4 નું દ્રાવણ 10 મિનિટ માટે સમય આપી દીધેલો આપણને T માટે 1.5 એમ્પિયર. I પણ આપણને આપી દીધેલો છે. પ્રવાહ વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન પૂછ્યો છે કેથોડ પર કોપરનું કેટલું દળ પ્રાપ્ત થયું હશે, નિક્ષેપિત થયું હશે. તો સૌપ્રથમ આપણે કુલમ મળી જાય, ફેરાડે મળી જાય તો આપણને વિદ્યુતનો જથ્થો આપણે પસાર કર્યો છે તો કેટલી નિપજ મળી એ આપણને ગણતરી થઈ જાય. તો સૌપ્રથમ તમે જાણો છો Q = IT. તો આ આપેલો છે 1.5 એમ્પિયર. 10 મિનિટની આપણે 60 અને સેકન્ડમાં ગુણીને ફેરવી નાખીએ તો 1.5 ગુણ્યા 600 એટલે 1590 એટલે આપણને કુલમ મળશે 900 કુલમ મળશે. હવે આપણે સૈદ્ધાંતિક રીતે તમને રિડક્શન પ્રક્રિયાનું કેથોડ ઉપર રિએક્શન લખતા આવડવું જોઈએ. કોપર Cu+2 2 ઇલેક્ટ્રોન બરાબર C. આ રીતે કોપરનું રિડક્શન થાય કેથોડ ઉપર અને કોપર ધાતુ જમા થાય. આ સૈદ્ધાંતિક રીત છે. 2 મોલ ઇલેક્ટ્રોન છે આ બરાબર 2 ફેરાડે લખી શકું બરાબર 2 ગુણ્યા 9500 અથવા 9487 આમ કુલમ લખી શકું. તો આપણને અહીંયા 1 મોલ કોપર મળે છે અને 1 મોલ કોપર બરાબર એના પરમાણ્વીય દળ જેટલું વજન થાય. 1 મોલ કોપર લેવું હોય તો મારે એના પરમાણ્વીય દળ જેટલું વજન લેવું પડે. એટલે 2 ગુણ્યા 9487 કુલંબે આપણને 63 ગ્રામ કોપર મળે. આ આપણી સૈદ્ધાંતિક ગણતરી છે. સૈદ્ધાંતિક રીતે C નું દળ. હવે આપણે પ્રેક્ટિકલી રીતે જોવું છે. પ્રેક્ટિકલી રીતે અહીંયા આપણે આ એટલા કુલંબે કેટલું મળ્યું 63 ગ્રામ. તો 900 એ કેટલું
આ સૈદ્ધાંતિક રીતે આપણે મેળવવું કે ભાઈ 2 ગુણ્યા 487 કુલંબે 63 ગ્રામ કોપર મળે, તો આપણે વિદ્યુત વિભાજન કોષમાં 900 કુલંબે કેટલું મળે? તો ત્રિરાશિ, તેથી 2 ગુણ્યા 487 કુલંબે 63 ગ્રામ કોપર મળે. તો આપણી પાસે કુલ 900 કુલંબે કેટલા ગ્રામ કોપર મળે? ત્રિરાશિ, તેથી આપણને 900 ગુણ્યા 63 ભાગ્યા 2 ગુણ્યા 587 આનું આપણે સાદું આપીએ એટલે આપણને 0.2938 સાદું આપતા આપણને મિત્રો દરેક એક્ઝામ્પલમાં આ જ રીત અપનાવવાની છે. Q બરાબર IT તમને મળી ગયા પછી આ સમીકરણ જો તમને લખતા આવડે તો જ તમે આ દાખલામાં નિકટ મેળવી શકો. સિમ્પલ છે. રિડક્શન પ્રક્રિયા આવડે તો અહીંયા તમે આ રીતે 2 મોલ 2 ફેરા 2 500 એમ લઈને કુલમ લઈને પણ આવી રીતે સૈદ્ધાંતિક મોલ તમને મળ્યા છે. પછી આ પ્રેક્ટિકલી જે આપણે પ્રયોગમાં 900 કુલમ ભાર પસાર કર્યો હતો તો આપણને આવી રીતે 0.2938 ગ્રામ કોપર